એસલાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજાણી મસાલા ચા, અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસલાવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. અમરનાથ યાત્રામાં મૃત્યુ પામેલ યાત્રિકોને ₹10 લાખની સહાય કરતું રાજ્ય સરકાર. ભાજપે આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવો જોઈએ, ભરતસિંહ સોલંકી. ટાઉન હોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદે દેખાવો યોજીને આતંકવાદી હુમલાને વખોડ્યો. સમાજની વાસ્તવિકતા દર્શાવતી ફિલ્મ રોલ નંબર 56 4 ઓગસ્ટે રિલીઝ થશે. एक चुटकी कड़क मीठी सुबह दोपहर शाम रात जाए है राजानी अगरबत्ती महकी सबकी पसंद के मसाले राजानी मसाले जीवन भर का अटूट बंधन. राजानी चाय, अगरबत्ती, मसाला और माचीस. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ ખાતે અમરનાથ યાત્રિકોની બસ ઉપર થયેલા આતંકી હુમલામાં જાન ગુમાવનારા કમનસીબ પ્રત્યેક યાત્રિકના વારસદારને ₹10 લાખની સહાય રાજ્ય સરકાર તરફથી આપવાની જાહેરાત કરી છે. આ હુમલામાં ગુજરાતના 7 યાત્રિકોના મૃત્યુ થયા છે તથા 19 યાત્રિકો હુમલામાં ઈજાગ્રસ્ત થયા છે. વિજય રૂપાણીએ ઈજાગ્રસ્તોને ₹2 લાખની સહાયની તેમજ ઈજાગ્રસ્તોને સારવારનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે તેની પણ જાહેરાત કરી છે. બધા વતન પહોંચે, એમના પરિવારના લોકો ચિંતિત હોય અને ઝડપથી પહોંચે. એમના પણ સગા સંબંધી અહીંયા આવ્યા હતા અને એમને જ આ ડેડ બોડી સોંપીને એ લોકો લઈ ગયા છે. એવી જ રીતે જે ઇન્જર્ડ થયા છે એ બધાને ચેક કર્યા છે. લગભગ બધાની લાગણી હતી કે અમને અમારા ઘરે જલ્દી જઈએ તો પરિવારના લોકોને પણ શાંતિ થાય, એટલે એ લોકોને પણ બધાને અહીંથી વાહનમાં સરકારે વ્યવસ્થા કરી છે. મહારાષ્ટ્ર સુધીની વ્યવસ્થા કરી છે. બધાને અહીંથી પોતાના ઘરે પહોંચાડ્યા છે. રાજ્ય સરકારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સવારે સહાયતાની ઘોષણા કરી હતી. અત્યારે અમે બધા લોકોએ વિચાર કરીને ₹10 લાખ શહીદ થનારને એમના પરિવારને આપશું અને જે લોકો ઇન્જર્ડ થયા છે એમને ₹2 લાખની સહાયતા આપીશું. ડ્રાઈવર સલીમ એમની બહાદુરીથી ગોળીબારી ચાલતી ગોળી વર્ષામાં હિંમતથી બસને ભગાવીને 2 કિલોમીટર દૂર સેફ જગ્યાએ લઈ ગયા. એ જો ઊભી રાખી દીધી હોત તો વધુ લોકો હજુ શહીદ થયા હોત. એમને બધા લોકોને જીવ બચાવ્યા છે. એ માટે એમને વીરતા પુરસ્કાર કેન્દ્રની સરકાર આપે એ રાજ્ય સરકાર ભલામણ કરશે અને એમની વીરતાને બિરદાવશે. ગઈકાલે આખી રાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમના માર્ગદર્શન નીચે સેન્ટ્રલ ગવર્મેન્ટે બધી ચિંતા વ્યવસ્થા બધી કરી છે. એમનો આભાર માનું છું. મુખ્યમંત્રીએ આ હુમલો જે બસ પર થયો હતો તેના ડ્રાઈવરે આતંકીઓના સતત ગોળીબાર વચ્ચે પણ બસ ચલાવીને બસમાં સવાર 51 જેટલા યાત્રિકોને સલામત સ્થળે પહોંચાડવાના બહાદુરી ભર્યા કૃત્ય માટે હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા હતા. આ ડ્રાઈવરનું નામ ભારત સરકારમાં વીરતા પુરસ્કાર માટે મોકલવાની બાબત પણ વિચારવાનું તેમણે જણાવ્યું હતું. સોમવારે રાત્રે અનંતનાગ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા અમરનાથ યાત્રિકોના પાર્થિવ દેહ મંગળવારે બપોરે વાયુદળના ખાસ વિમાન મારફતે સુરત હવાઈ મથકે લાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, મંત્રીઓ ગણપતસિંહ વસાવા તથા સાંસદો, મેયર વગેરેએ આ મૃતદેહોને સદગતોના પરિવારજનો સાથે સ્વીકાર્યા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મૃતકોના શોક સંપત પરિવારજનોને સાંત્વના આપી તેમના દુઃખ શોકમાં સહભાગી થયા હતા. વિજય રૂપાણીએ સંવેદનાસ્પર્શી અભિગમ સાથે સુરત હવાઈ મથકે ઈજાગ્રસ્તો અને અન્ય યાત્રિકોને રૂબરૂ મળીને તેમના ખબર અંતર પણ પૂછ્યા હતા અને વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ સોમવારે રાત્રે આ કમનસીબ દુર્ઘટનાની જાણ થતાં જ તેમણે રાજ્યના વહીવટી પોલીસ તંત્રને
જમ્મુ કાશ્મીરના સંબંધિત તંત્રવાહકોનો સંપર્ક કરીને બનાવની સંપૂર્ણ વિગતો મેળવી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારત આવા હુમલાઓ સામે ઝૂકવાનું નથી, પરંતુ ત્રાસવાદી આતંકવાદી ગતિવિધિઓનો મક્કમતાથી પ્રતિકાર જવાબ આપવા સંપૂર્ણ સજ્જ છે. વિજય રૂપાણીએ અમરનાથ યાત્રિકો પરના હુમલામાં ઇજાગ્રસ્તો તથા અન્ય બાબતો અંગે ગાંધીનગરમાં સ્ટેટ કંટ્રોલ રૂમને સતત જાણકારી મેળવવાની સૂચનાઓ આપી હતી. અમરનાથ યાત્રામાં મૃતકોને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અમરનાથ યાત્રિકો પર આતંકવાદીઓ દ્વારા થયેલા જનધન્ય હુમલા સામે માત્ર ગુજરાતીઓમાં જ નહીં, સમગ્ર દેશવાસીઓમાં ફિટકારની લાગણી પ્રવર્તી રહી છે. ત્યારે ભાજપે મગરના આંસુ સારવાને બદલે પક્ષ સહિતને બાજુએ મૂકીને લોકહિતને પ્રાધાન્ય આપવાનું જણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે માત્ર સત્તા સ્વાર્થના બદલે કેન્દ્ર સરકારે ત્રીજું નેત્ર ખોલી આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવો જોઈએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ અમરનાથ યાત્રિકો પર થયેલા હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી સ્વર્ગસ્થ ભાવિકોને શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું છે કે કોંગ્રેસને સમગ્ર દેશ સદગત યાત્રાળુઓના પરિવારજનોના દુઃખમાં ભાગીદાર છે. તેમણે જમ્મુ કાશ્મીર આતંકવાદીઓનો અડ્ડો બની ગયા હોવાનું જણાવતા ઉમેર્યું છે કે અત્યાર સુધી સેના અને સૈનિકો ઉપર નિર્મમ હુમલા કરવામાં આવી રહ્યા છે, ત્યારે પ્રભુ સ્મરણ માટે યાત્રાળુઓ ઉપર આતંકવાદીઓએ કાયરતાપૂર્વક હુમલો કરી હિન્દુત્વના પાયા ઉપર ખુલ્લો પડકાર ફેંક્યો છે. ભાજપ અને એનડીએ સરકારની વિદેશ તેમજ સંરક્ષણ નીતિને અનિર્ણાયક તેમજ ક્ષતિ ભરેલી જણાવતા ઉમેર્યું છે કે માત્ર નિવેદનબાજીની વાચાળતાના બદલે કડક કાર્યવાહી કરી આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવો જોઈએ. કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી સહિત સમગ્ર ભારત આ બાબતે એક થઈને સરકારની સાથે ઊભા રહેશે તેવી તેમણે ખાતરી આપી છે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું કે કટ્ટર હિન્દુત્વના મુદ્દે સત્તા મેળવનાર મોદી શાસનમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન સેંકડો સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તો 50 જેટલા યાત્રાળુઓ મૃત્યુ પામ્યા હોવા સાથે હજારો લોકો ઘાયલ થયા છે. આવી પરિસ્થિતિમાં અકાળે મોતને ભેટનાર યાત્રિકોને શહીદ કહેવાથી કે માત્ર 5-10 લાખનું વળતર આપવાથી કાંઈ વળવાનું નથી. અમરનાથમાં ગુજરાતી યાત્રાળુઓની બસ પર થયેલા આતંકવાદી હુમલા સામે વિશ્વ હિન્દુ પરિષદે ટાઉન હોલ પાસે દેખાવો યોજી રોષ વ્યક્ત કર્યો હતો અને આતંકવાદીઓનો ખાત્મો કરવાની માગણી કરી હતી. ભાજપ સરકાર અમરનાથની યાત્રાએ જઈ રહેલા શ્રદ્ધાળુઓને સલામતી પૂરી પાડી શકતી નથી અને તે ખૂબ જ મોટી નિષ્ફળતા છે. 3 વર્ષના શાસનમાં આ સરકાર આતંકવાદનો સફાયો કરી શકી નથી અને તેના કારણે જ આ હુમલો થયો છે તેવા નિવેદન સાથે વિશ્વ હિન્દુ પરિષદે કેન્દ્ર સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. અમરનાથની યાત્રાએ જઈ રહેલા શ્રદ્ધાળુઓ પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે રાજ્યભરમાં ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા અને આતંકવાદનું પૂતળું બાળી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. અમરનાથ યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ પર કાશ્મીરની અંદર હુમલો કરી 8 શ્રદ્ધાળુઓને જે શહીદ થયા છે તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અત્રે ધરણા પ્રદર્શન કરી અને તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ કાર્યક્રમ છે. વિશ્વ હિન્દુ પરિષદ આ કૃત્યને આ જઘન્ય કૃત્યને સખત શબ્દોમાં એને વિરોધ કરે છે અને નિંદા કરે છે. આ જે કૃત્ય આતંકવાદી કૃત્ય થયું છે આ પહેલું કૃત્ય નથી. છેલ્લા 1 વર્ષથી કાશ્મીરની અંદર જવાનો ઉપર અને યાત્રીઓ ઉપર હુમલા થઈ રહ્યા છે અને છતાં આપણે વાટાઘાટો કરીએ છીએ અને મંત્રણાઓ કરીએ છીએ. હવે મંત્રણાનો આ વિષય નથી. યાત્રાળુ પર હુમલો થયો છે. ભારતની અંદર યાત્રાળુ પર જ્યારે હુમલો થતો હોય ત્યારે કોઈ આતંકવાદી સાથે વાતચીત ના કરવી જોઈએ. પહેલેનો વિષયનો એનું પેલું આપણે ના વિચારવું જોઈએ. આતંકવાદીનો જવાબ ગોળીનો જવાબ ગોળીથી જ આપવો જોઈએ, તો જ આતંકવાદી એની ભાષામાં સમજશે. ત્યારે જો બાબા બુઢા અમરનાથ અને યાત્રાની અંદર અને અમરનાથની યાત્રાની અંદર જો ભારતના શ્રદ્ધાળુઓ ના જઈ શકતા હોય અને તેમની પર હુમલો થતો હોય તો હજ યાત્રા પણ આ મુસ્લિમને સમજવું જોઈએ કે ભારતની અંદર તમારે હજ યાત્રા કાઢવાની છે અને આ હિન્દુ સમાજ ક્યાંય પણ કોઈ પણ એરપોર્ટ ઉપરથી હજ યાત્રા નીકળવા નહીં દે તેની અત્યારથી અમે ચેતવણી આપીએ છીએ. અને આવતી આ યાત્રા અમરનાથ યાત્રા બંધ થવાની નથી. આવતી સાલ આનાથી 3 ગણી સંખ્યામાં 50,000 વિશ્વ હિન્દુ પરિષદ એના સ્વયંસેવકો અને કાર્યકરો સાથે અમરનાથ યાત્રા કરશે. અને
વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે પૂર્ણકાલીન સંરક્ષણ પ્રધાનની નિમણૂક કરવી જોઈએ. 125 કરોડની વસ્તી ધરાવતા આ દેશમાં કોઈ તો સંરક્ષણ પ્રધાનની જવાબદારી સંભાળવા સક્ષમ હશે. અમરનાથમાં થયેલા આતંકી હુમલા સાથે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે હિન્દુઓ તીર્થધામમાં પણ સલામત નથી. ભાજપે કયા દબાણને વશ થઈને મહેબૂબા સરકાર સાથેનું ગઠબંધન જાળવી રાખ્યું છે તે સમજી શકાતું નથી. મહેબૂબાને સરકારને બરખાસ્ત કરો અને તેના સ્થાને કાશ્મીર ઘાટી આર્મીને સોંપી દો. માતા પિતાની આશા અને અપેક્ષા વચ્ચે રૂંધાતા બાળકના મનને સુંદર રીતે રજૂ કરતી અને સંખ્યાબંધ એવોર્ડ વિજેતા ફિલ્મ રોલ નંબર 56 આગામી 4 ઓગસ્ટે ગુજરાતના તમામ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સજ્જ છે. એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે 7 લાખ બાળકો ઘર છોડીને ભાગી જાય છે. મોટાભાગના પરિવારોમાં જેમ બાળક મોટું થતું જાય છે તેમ તેમના માતા પિતાનો બાળક પ્રત્યેનો દ્રષ્ટિકોણ અને અપેક્ષાઓ સતત વધતી રહે છે. જોકે બાળક શું વિચારે છે તેની કોઈ પરવા કરતું જ નથી અને પરિણામે કોઈ રસ્તો ન દેખાતા નિરાશ બાળક ઘર છોડીને ભાગી જવાનો અંતિમ વિકલ્પ પસંદ કરે છે. આ અત્યંત ગંભીર મુદ્દાને ડિરેક્ટર અને રાઇટર ભાવિન ત્રિવેદીએ સુંદર રીતે ફિલ્મમાં બતાવી છે. 56 4 ઓગસ્ટ 2017ના રોજ ગુજરાતના દરેક સિનેમા હોલમાં આવી જશે. આપણા દેશમાંથી દર વર્ષે 7 લાખ બાળકો ઘર છોડી ભાગી જાય છે. એક રિયલ ઇસ્યુ છે. આજે ફિગર જે છે એ ભારત સરકારનું ફિગર છે. આ ફિલ્મ મારી રિક્વેસ્ટ છે કે આ ફિલ્મ દરેક માતા પિતા અને દરેક શિક્ષકોએ જોવા જેવી ફિલ્મ છે. આ ફિલ્મમાં એક એવો મેસેજ રહેલો છે જે સમાજ માટે બહુ ઉપયોગી સાબિત થશે. અશોક સરે મને એક ટ્રેનિંગ આપેલી જેની રીતે હું આ કેરેક્ટર નિભાવી શકીએ. બહુ ટફ કેરેક્ટર છે અને આ કેરેક્ટર દ્વારા મને ફિલિંગ આવી ગઈ છે કે અત્યારના જે બાળકો હોય છે એ લોકોની કઈ રીતની પરિસ્થિતિ હોય છે. ફિલ્મનું બીજું એક પાસું ચક્રવ્યૂહમાં ફસાયેલ બાળક માટે તેના મિત્રની લાગણી, હૂંફ અને મદદ પણ છે. આ અંગે ફિલ્મના ડાયરેક્ટર અને રાઇટર ભાવિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગુજરાતી સિનેમામાં વર્ષ પછી વાસ્તવિક મુદ્દાને દર્શાવતી ફિલ્મ બની છે તથા આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે જેને સંખ્યાબંધ એવોર્ડ્સ અને નોમિનેશન મળ્યા છે. આ ફિલ્મની ખાસિયત એ છે કે દરેક દર્શક ફિલ્મની વાર્તાને પોતાની સાથે જોડી શકશે. ફિલ્મના ડાયલોગ, ગીત અને સંગીતને ગુજરાતી સ્પર્શ આપવા ઉપર પૂરતું ધ્યાન અપાયું છે. તેમણે ઉમેર્યું હતું કે જો ચીલાચાલુ વિષયોથી હટીને ગંભીર મુદ્દા ઉપર ફિલ્મ બનાવવામાં નહીં આવે તો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની પ્રગતિ થશે નહીં. સમાજનું પ્રતિબિંબ રજૂ કરતી ફિલ્મો બનવી અત્યંત જરૂરી છે. રોલ નંબર 56નું શૂટિંગ કચ્છ, માંગરોળ, ગોંડલ, વીરપુર અને રાજકોટના વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું છે અને પ્રથમવાર ગુજરાતી ફિલ્મ સિંક સાઉન્ડનો ઉપયોગ કરાયો છે. ફિલ્મના મુખ્ય કલાકારો હેત દવે, પ્રિન્સ શાહ, અશોક કુમાર બેનીવાલ, શ્રુતુ ઘોલપ અને બાબુલ ભાવસાર છે. ફિલ્મનું મ્યુઝિક મેહુલ ત્રિવેદી અને ગીતો જીગર જોશીએ લખ્યા છે. રોલ નંબર 56 એ USA ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2016માં બેસ્ટ ફીચર ફિલ્મ, ચોથા ઇન્ડિયન સિને ફિલ્મ ફેસ્ટિવલ 2016માં ડેબ્યુ ડિરેક્ટરનો એવોર્ડ જીત્યો છે. આ ઉપરાંત ફિલ્મનું મોનાર્ક ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2016, 5મા દિલ્હી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2016, ક્રિએશન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2016, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ પ્રયાગ, દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલ 2017માં ઓફિશિયલ સિલેક્શન થયું છે. ગુલ્લાપુડી શ્રીનિવાસ નેશનલ એવોર્ડ 2017માં રોલ નંબર 56 ફાઇનલિસ્ટ તરીકે ઉભરી આવી હતી. આમ રિલીઝ થતાં પહેલાં જ ફિલ્મે આંતરરાષ્ટ્રીય સ્થળે પોતાની સફળતાનો ડંકો વગાડ્યો છે અને હજી પણ સંખ્યાબંધ નોમિનેશન મળી રહ્યા છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની તેજ ગતિવિધિ માટે જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.